ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, એટલે કે સોર્સિસ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી. આપણને જેટલો પણ પ્રાચીન ભારત ઇતિહાસ જાણવા મળે છે એ કેવી રીતે ભારતની અંદર સિંધુ ઘાટી સભ્યતાનો વિકાસ થયો, કેવી રીતે ભારતની અંદર વૈદિક સભ્યતાનો વિકાસ થયો, ત્યારબાદ કેવી રીતે જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો, ત્યારબાદ 16 મહાજનપદો વિશેની માહિતી, મૌર્ય સામ્રાજ્યની માહિતી, ગુપ્ત સામ્રાજ્ય વિશેની માહિતી. આ તમામે તમામ માહિતી આપણને કોઈના કોઈ સોર્સમાંથી જાણવા મળેલી હોય છે. તો તે જ સ્ત્રોતોને આપણે, તે જ સોર્સને આપણે અહીં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર રહેશે. ત્યારબાદ આવનારા વિડીયોની અંદર આપણે દરેકે દરેક સોર્સને ડિટેલમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તો આજે આપણે આ જેટલા પણ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે તેને આપણે ઇન્ટ્રોડક્શન સ્વરૂપે જાણવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રાચીન ભારતીય ઇતિહાસ જાણવાના સ્ત્રોતોને બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકાય છે. પહેલું પુરાતાત્વિક સ્ત્રોત. તો પુરાતાત્વિક સ્ત્રોત એટલે એવા સ્ત્રોતો કે જે આપણને કોઈ ખોદકામ કરતાં પ્રાપ્ત થયેલા છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અભિલેખો. તો અભિલેખો એ ઇતિહાસ જાણવાનું બહુ ખૂબ જ મહત્વનું માધ્યમ છે. અભિલેખો એટલે કે પથ્થરો ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ. પ્રાચીન સમયની અંદર જે રાજાઓ હતા તે રાજાઓ એ પોતાના જીવનની જેટલી પણ બાબતો હતી, આર્થિક બાબતો, સામાજિક બાબતો, રાજકીય બાબતો અને ધાર્મિક બાબતો એ પથ્થરો ઉપર કોતરાવતા હતા. તો તેને અભિલેખો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ચક્રવર્તી સમ્રાટ અશોકે ભારતના જુદા જુદા ક્ષેત્રોમાં કોતરાવેલા અભિલેખો, જેમાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્મારકો. સ્મારકો પણ ઇતિહાસ જાણવાના એક મહત્વના સ્ત્રોતો છે. જેમ કે ચક્રવર્તી સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલો સાંચીનો સ્તૂપ, કે જેમાંથી આપણને બૌદ્ધ ધર્મ વિશે અનેક પ્રકારની માહિતી મળે છે. ત્યારબાદ જેટલી પણ અજંતાની ગુફાઓ છે, ઇલોરાની ગુફાઓ છે, આ તમામે તમામ ગુફાઓમાંથી આપણને બૌદ્ધ ધર્મની, જૈન ધર્મની અને હિન્દુ ધર્મની જુદા જુદા પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિક્કાઓ. તો સિક્કાઓ પણ એ ઇતિહાસ જાણવાનો એક અગત્યનો સ્ત્રોત છે. સિક્કાઓ ઉપરથી આપણને રાજાનું નામ, રાજાનો સમયગાળો, તે રાજ્યની આર્થિક સ્થિતિ પણ આપણે સિક્કાની મદદથી જાણી શકીએ છીએ. જેમ કે ગુપ્ત સામ્રાજ્યના મળેલા સોનાના સિક્કા એ ઇતિહાસ જાણવાના એક અગત્યના સ્ત્રોતો છે. ત્યારબાદ આપણે જો વાત કરીએ કે મૂર્તિ પણ એક ઇતિહાસ જાણવાનું અગત્યની સ્ત્રોત કહેવામાં આવે છે. જેમ કે આપણને જોવા મળે છે કે ભારતમાં જુદી જુદી ગુફાઓમાંથી પ્રાપ્ત થયેલી ગૌતમ બુદ્ધની પ્રતિમા, એ ગૌતમ બુદ્ધની પ્રતિમાની મદદથી આપણને બૌદ્ધ ધર્મ વિશેની જાણકારી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ચિત્રકળા. તો માનવ જીવનની જ્યારથી શરૂઆત થઈ ત્યારે માનવે ઘણી બધી કલાઓનો વિકાસ કરેલો છે. તેમાંથી સૌપ્રથમ કોઈ કલાનો વિકાસ કરેલો હોય તો તે ચિત્રકલા હતો. શરૂઆતની અંદર જે આદિમાનવ હતો તે ગુફાની અંદર રહેતો હતો. તો એ ગુફાની અંદર તેને અનેક પ્રકારના ચિત્ર દોરેલા છે અને તેના પુરાવા હાલમાં પણ આપણને મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી જાણવા મળે છે. તો ચિત્રકળા પણ એ ઇતિહાસ જાણવાના એક અગત્યના સ્ત્રોતોમાં ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ સાહિત્યિક સ્ત્રોતો. સાહિત્યિક સ્ત્રોતો એટલે એવા સ્ત્રોતો કે જે કોઈ પુસ્તક સ્વરૂપે, કોઈ લખાણ સ્વરૂપે પ્રાપ્ત થયેલા છે. હવે સાહિત્યિક સ્ત્રોતો બે પ્રકારના છે. એક છે ભારતીય સાહિત્ય અને એક છે વિદેશી સાહિત્ય. ભારતીય સાહિત્ય એટલે કે એવા સ્ત્રોતો, એવું સાહિત્ય કે જે ભારતના લોકો દ્વારા ભારતમાં જ રચવામાં આવેલું છે. અને વિદેશી સાહિત્ય એટલે કે એવું સાહિત્ય કે જે વિદેશના લોકો દ્વારા, કે જે વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવેલા હોય, એવા પ્રવાસીઓ દ્વારા કોઈ સાહિત્ય રચવામાં આવેલું હોય તો તેને વિદેશી સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ સાહિત્યિક સ્ત્રોતની અંદર ભારતીય સાહિત્યની. તો ભારતીય સાહિત્યની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આવે છે ધાર્મિક સાહિત્ય. ધાર્મિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે કોઈ ધર્મ સાથે જોડાયેલું હશે. ભારતની અંદર સૌપ્રથમ હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો વિકાસ થયો. તો આ ત્રણ ધર્મ વિશે જેટલું પણ સાહિત્ય મળે છે તેને આપણે ધાર્મિક સાહિત્ય કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ ઐતિહાસિક સાહિત્ય. ઐતિહાસિક સાહિત્યની અંદર આપણે જો વાત કરીએ તો આચાર્ય ચાણક્યનું અર્થશાસ્ત્ર, કે જેમાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. ત્યારબાદ વિદેશી પ્રવાસી મેગેસ્થનીસનું ઇન્ડિકા પુસ્તક, કે જેમાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. ત્યારબાદ વિશાખ દત્ત દ્વારા રચાયેલું મુદ્રા રાક્ષસ નાટક, જેમાંથી પણ આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બાણ ભટ્ટ દ્વારા રચિત હર્ષચરિતમ નામનું પુસ્તક, કે જેમાંથી આપણને સમ્રાટ હર્ષવર્ધનના સમયની માહિતી મળે છે. ત્યારબાદ ચંદબરદાઈ દ્વારા રચિત પૃથ્વીરાજ રસો નામનું પુસ્તક, કે જેમાંથી આપણને પૃથ્વીરાજ ચૌહાણ વિશેની માહિતી મળે છે. તો આ તમામે તમામ ઐતિહાસિક સાહિત્ય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સંગમ સાહિત્ય. સંગમ સાહિત્ય એટલે કે એવું સાહિત્ય દક્ષિણ ભારતની અંદર પાંડ્ય રાજવંશોના સમયમાં પાંડ્ય રાજવંશોએ જુદા જુદા વિદ્વાનો અને કવિઓને પોતાના દરબારમાં આશ્રય આપીને વિવિધ કવિતાઓ અને વિવિધ સાહિત્યની રચના કરાવી. તેને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ સંગમ સાહિત્યમાંથી આપણને દક્ષિણ ભારતનો મોટા ભાગનો ઇતિહાસ જાણવા મળે છે. તો સંગમ સાહિત્ય પણ એક અગત્યના ઇતિહાસ જાણવાના સાહિત્યિક સ્ત્રોતોમાં કહી શકીએ છીએ.
ત્યારબાદ વિદેશી સાહિત્યની જો વાત કરીએ તો ભારતની અંદર આવેલા ગ્રીક લેખકોની અંદર આપણે જો વાત કરીએ તો મેગેસ્થનીસ કે જે ગ્રીક દેશમાંથી આવેલું હોય, જેની પુસ્તક ઇન્ડિકામાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ આપણે જોઈએ તો ડાયમેક્સ પણ એક ગ્રીક લેખક હતો કે જેને પણ ભારતીય ઇતિહાસ વિશે ઘણું બધું લખેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચીની લેખકો એટલે કે જે ચાઇનામાંથી ભારત આવેલા હોય છે, જેમાં આપણે ઇત્સિંગનું નામ જાણીતું છે. ત્યારબાદ ફાહિયાન કે જે ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યના સમયમાં ભારત આવેલો હતો, જેમાંથી આપણને ગુપ્ત સામ્રાજ્યની માહિતી પ્રાપ્ત થાય છે, એટલે કે ફાહિયાનની પુસ્તકમાંથી. ત્યારબાદ આપણે જોઈએ તો હ્યુએન સાંગ કે જે હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવેલો હોય છે, જેના પુસ્તકમાંથી આપણને હર્ષવર્ધન સમયની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો અરબી લેખકો કે જેમાં આપણે અલબરુનીનું નામ સાંભળેલું હશે, કે જેને લખેલો તહકીકે હિન્દ નામના ગ્રંથમાંથી આપણને ભારતીય ઇતિહાસને જાણવાના એક સ્ત્રોત તરીકે જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ભારતીય સાહિત્યની અંદર ધાર્મિક સાહિત્યમાં આપણે જો વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો બૌદ્ધ સાહિત્ય કે જેમાંથી આપણને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી મળે છે. ત્યારબાદ જૈન સાહિત્ય કે જેમાંથી આપણને જૈન ધર્મ વિશેની માહિતી મળે છે. અને એક આવે છે બ્રાહ્મણ સાહિત્ય કે જેમાંથી આપણને હિન્દુ ધર્મ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઐતિહાસિક ગ્રંથો અને ત્યારબાદ સંગમ સાહિત્ય વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ. ત્યારબાદ આપણે જોઈએ સૌ પ્રથમ ધાર્મિક સાહિત્યની અંદર બૌદ્ધ સાહિત્યની અંદર આપણે જોઈએ તો સુત્ત પીટક એ બૌદ્ધ ધર્મનો એક ધર્મગ્રંથ છે. બૌદ્ધ ધર્મના મુખ્યત્વે ધર્મગ્રંથ અને ત્રિપીટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. એમાં સુત્ત પીટકની અંદર આપણે જોવા જઈએ તો ગૌતમ બુદ્ધના જેટલા પણ ઉપદેશો છે તે તમામ ઉપદેશો આપણને સુત્ત પીટકમાંથી જાણવા મળે છે, કે જેની રચના ગૌતમ બુદ્ધના પ્રિય શિષ્ય આનંદ દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો વિનય પીટકની અંદર બૌદ્ધ ધર્મના જેટલા પણ ભિક્ષુણીઓ અને ભિક્ષુકો હતા, એટલે કે સાધુ અને સાધ્વીઓ ને રહેવા માટેના નીતિ નિયમો આપણને વિનય પીટકની અંદર જોવા મળે છે, જેની રચના ઉપાલી દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ અભિધમ્મ પીટક પણ બૌદ્ધ ધર્મને જાણવા માટેનું અગત્યનું માધ્યમ આપણે કહી શકીએ છીએ, જેની રચના મોગલી પુત્ર તિસ્સ દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે જોઈએ તો મિલિંદ પન્હો એક નાટક છે કે જેની અંદર એક બૌદ્ધ આચાર્ય નાગસેન અને યવન રાજા મિનેન્દર આ બંને વચ્ચેનો એક સંવાદ, બૌદ્ધ ધર્મને લઈને એક સંવાદ આ મિલિંદ પન્હોની અંદર રજૂ કરવામાં આવેલો છે, જે બૌદ્ધ ધર્મની ઘણી બધી માહિતી આપણને આપે છે. ત્યારબાદ આપણે જોઈએ તો બુદ્ધ ચરિત કે જે અશ્વઘોષ દ્વારા રચવામાં આવેલું છે, કે જેમાંથી આપણને ગૌતમ બુદ્ધની ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ જૈન સાહિત્યની અંદર તો જૈન સાહિત્યમાં સૌપ્રથમ આપણે જોઈએ તો પરિશિષ્ટ પર્વની રચના હેમચંદ્રાચાર્ય દ્વારા કરવામાં આવેલી હતી, જેમાંથી આપણને જૈન ધર્મની ઘણી માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વારા કેવી રીતે જૈન ધર્મનો અંગીકાર કરવામાં આવેલો હતો તેની માહિતી આપણને પરિશિષ્ટ પર્વમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભદ્રબાહુ રચિત ચંદ્રગુપ્તને કોઈ જૈન મુનિ હતા કે જેમને જૈન ધર્મની શિક્ષા આપી હતી, તે હતા ભદ્રબાહુ. તે ભદ્રબાહુના જીવન વિશે આપણને જૈન સાહિત્ય તરીકે અહીંથી જાણવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ભગવતી સૂત્ર પણ જૈન ધર્મને જાણવા માટેનું એક અગત્યનું સાહિત્ય માનવામાં આવે છે. ત્યારબાદ કલ્પસૂત્ર કે જે જૈન ધર્મનો ધર્મગ્રંથ છે, જે ભદ્રબાહુ દ્વારા રચવામાં આવેલો હતો, કે જેમાંથી પણ આપણને જૈન ધર્મની ઘણી એવી માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બ્રાહ્મણ સાહિત્યની કે જે હિન્દુ ધર્મ માટે લખાયેલું છે, જેમાં આપણે જોઈએ તો મુખ્ય 4 વેદો, આ 4 વેદો કે જેમાં આપણે સૌથી પ્રાચીન વેદ તરીકે ઋગ્વેદને ઓળખીએ છીએ, ત્યારબાદ યજ્ઞના વેદ તરીકે યજુર્વેદને ઓળખીએ છીએ, ત્યારબાદ સંગીતના વેદ તરીકે સામવેદને ઓળખીએ છીએ, અને સામાન્ય જનજાતિના જીવન ઉપર અને સૌથી લોકપ્રિય વેદ તરીકે અથર્વવેદને આપણે ઓળખીએ છીએ. આ 4 વેદોમાંથી આપણને આર્યોના જીવનની આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથો, વેદો બાદ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ. ત્યારબાદ આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથોની અંદર અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથો અલગ અલગ વેદોના છે, જેમ કે ઐત્રીય બ્રાહ્મણ ગ્રંથ કે જે ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. ત્યારબાદ આપણે જોઈએ તો પંચવીસ બ્રાહ્મણ ગ્રંથ જે સામવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. ત્યારબાદ આપણે જોઈએ તો સતપરત બ્રાહ્મણ ગ્રંથ કે જે એક અગત્યનો બ્રાહ્મણ ગ્રંથ માનવામાં આવે છે. તો સતપથ બ્રાહ્મણ ગ્રંથ કે જે યજુર્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. ત્યારબાદ આપણે જોઈએ ગોપદ બ્રાહ્મણ ગ્રંથ કે જે અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ છે. તો આ બ્રાહ્મણ ગ્રંથોમાંથી પણ આપણને આર્યોના જીવનની વિવિધ માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો બ્રાહ્મણ ગ્રંથો બાદ આરણ્યકોની રચના થઈ, અને આરણ્યકો બાદ ઉપનિષદોની રચના થઈ. ભારતમાં કુલ 108 જેટલા ઉપનિષદોની રચના થઈ હતી, જેમાંથી આપણે મુખ્ય ઉપનિષદની વાત કરીએ તો છાંદોગ્ય ઉપનિષદ કે જે ભારતનો સૌથી પ્રાચીન ઉપનિષદ માનવામાં આવે છે. ત્યારબાદ બૃહદારણ્ય ઉપનિષદ કે જે ભારતનો સૌથી મોટો ઉપનિષદ માનવામાં આવે છે.
ત્યારબાદ મુંડક ઉપનિષદ કે જેમાંથી આપણને આપણું રાષ્ટ્રીય મંત્ર સત્યમેવ જયતે પ્રાપ્ત થયેલું છે. તો આવા કુલ 108 જેટલા ઉપનિષદોની રચના ભારતની અંદર થયેલી જોવા મળે છે. તો આ ઉપનિષદોમાંથી પણ આપણને ઘણી બધી આર્યોના જીવનની માહિતી પ્રાપ્ત થાય છે. તો વેદો બાદ બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ, બ્રાહ્મણ ગ્રંથો બાદ અરણ્યકોની રચના થઈ, અરણ્યકો બાદ ઉપનિષદોની રચના થઈ અને ઉપનિષદો બાદ વેદાંગની રચના કરવામાં આવેલી હતી. ત્યારબાદ આપણે જો આગળ વાત કરીએ તો બ્રાહ્મણ સાહિત્યને જ આગળ વધારતા તો બ્રાહ્મણ સાહિત્યમાં કેટલાક ઉપવેદો પણ લખાણા છે. એટલે કે વેદોનો જ એક નાનો એવો ભાગ કે જેને આપણે ઉપવેદો કહીએ છીએ. તો એમાં આપણે જોઈએ સૌ પ્રથમ તો આયુર્વેદ. આયુર્વેદ એ ઋગ્વેદનો ઉપવેદ છે, જેમાંથી આપણને ચિકિત્સા સંબંધી માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આવે છે ધનુર્વેદ કે જે યજુર્વેદનો ઉપવેદ છે કે જેમાંથી આપણને યુદ્ધ સંબંધિત માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગંધર્વવેદ કે જે સામવેદનો ઉપવેદ છે, જેમાંથી આપણને સંગીતની માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિલ્પવેદ કે જે અથર્વવેદનો ઉપવેદ છે કે જેમાંથી આપણને શિલ્પ સ્થાપત્યની માહિતી પ્રાપ્ત થાય છે. આમ ઉપવેદ પણ એક અગત્યના માધ્યમો છે ઇતિહાસ જાણવાના. ત્યારબાદ આપણે જોઈએ તો શટ દર્શન. ભારતીય હિન્દુ ધર્મની જેટલી પણ ફિલોસોફી જોવા મળે છે, જેટલું પણ દર્શનશાસ્ત્ર જોવા મળે છે, એ ફિલોસોફી આપણને આ શટ દર્શનની અંદર જોવા મળે છે. શટ દર્શનનો અર્થ થાય છે 6 દર્શન કે જે જુદા જુદા ઋષિઓ દ્વારા રચવામાં આવેલા છે. તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો સાંખ્ય દર્શન કે જે કપિલ મુનિ દ્વારા રચવામાં આવેલું છે, જે ભારતનું સૌથી જૂનામાં જૂનું દર્શન છે. ત્યારબાદ આપણે જોઈએ તો યોગ દર્શન કે જે મહર્ષિ પતંજલિ દ્વારા રચવામાં આવેલું છે. ત્યારબાદ ન્યાય દર્શન કે જે ગૌતમ મુનિ દ્વારા રચવામાં આવેલું છે. ત્યારબાદ વૈશેષિક દર્શન કે જે ઋષિ કણા દ્વારા રચવામાં આવેલું છે. ત્યારબાદ પૂર્વ મીમાંસા કે જે ઋષિ જૈમિની દ્વારા રચવામાં આવેલું છે. અને ત્યારબાદ ઉત્તર મીમાંસા કે જે બાદરાયણ ઋષિ દ્વારા રચવામાં આવેલું માનવામાં આવે છે. તો આ શટ દર્શન એ પણ અગત્યના માધ્યમો છે. ત્યારબાદ આપણે જોઈએ તો બ્રાહ્મણ સાહિત્યની અંદર આગળ વધારતા મહાકાવ્યો કે જેની અંદર આપણે જોઈએ છીએ રામાયણ અને મહાભારત. આ ભારતના 2 મહાકાવ્યો ખૂબ જ અગત્યના છે ઇતિહાસ જાણવા માટે. એમાં આપણે જોઈએ તો રામાયણ એ ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય માનવામાં આવે છે અને મહાભારત એ ભારતનું સૌથી મોટું મહાકાવ્ય માનવામાં આવે છે. રામાયણની અંદર બેઝિકલી આપણે જોઈએ તો ભગવાન શ્રીરામનું જીવન ચરિત્ર દર્શાવવામાં આવેલું છે, જ્યારે મહાભારતની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે થયેલા ધર્મયુદ્ધનું વર્ણન આપણને આ મહાકાવ્યની અંદર જોવા મળે છે. આ મહાકાવ્યો પણ ભારતીય ઇતિહાસ જાણવાના એક અગત્યના સ્ત્રોતો છે. ત્યારબાદ આપણે જોઈએ તો પુરાણ ભારતીય ઇતિહાસની અંદર 18 જેટલા પુરાણોનો ઉલ્લેખ જોવા મળે છે. આ પુરાણોમાંથી પણ આપણને જુદા જુદા રાજવંશો વિશેની માહિતી મળે છે. જેમ કે આપણે જોઈએ તો વિષ્ણુ પુરાણમાંથી આપણને મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. ત્યારબાદ વાયુ પુરાણમાંથી આપણને ગુપ્ત સામ્રાજ્યની માહિતી મળે છે. ત્યારબાદ મત્સ્ય પુરાણ કે જેમાંથી આપણને સાતવાહન વંશની માહિતી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ગરુડ પુરાણ. તો આવા વિવિધ પુરાણોમાંથી આપણને ભારતીય ઇતિહાસ જાણવાના સ્ત્રોતોની માહિતી મળે છે. તો આ તમામ સ્ત્રોતો એ ભારતીય ઇતિહાસના સ્ત્રોતો હતા, જેમાંથી આપણને ભારતીય ઇતિહાસની માહિતી મળે છે. તો આ એક બેઝિક ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો. આ તમામ સ્ત્રોતો વિશે ડિટેલમાં ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.